વિશ્વ ચકલી દિનની ભરૂચ પાંજરાપોળ ખાતે ઉજવણી કરતા લોકોને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું। 20 માર્ચના વિશ્વ ચકલી દિવસે આધુનિક યુગમાં ઘર આંગણે ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે। ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે। હવેના સમયમાં જો ચકલીને બચાવવાનો પ્રયાસ નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠ્યપુસ્તકોમાં ચકલી જોવા મળે તો નવાય નહીં। પહેલા ચકલીઓ ઘર, નળિયા તથા છાપરા, દિવાલ, ઘડિયાળ અને ફોટાઓ પાછળ પણ માળા બાંધતી હતી। હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી। ચકલીઓનો ચીંચી અવાજ પણ હવે ઓછો સંભળાય છે। હવે ચકલી લુપ્ત થવાની કગાર પર આવી પહોંચી છે, ત્યારે હવે ચકલીઓને બચાવવી ખૂબ જ જરૂરી છે, જેના ભાગરૂપે લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા ભરૂચ પાંજરાપોળ તેમજ ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિત્તે ચકલીઓને પાણી પીવડાવવા માટેના કુંડાનું વિતરણ કરી લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્ર કંસારા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનિલ રાણા, જાયન્ટ્સ ગ્રુપના યોગિતા રાણા, તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, પૂર્વ પાલિકા પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિત જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચકલીની વસ્તી ઘટતી ગઈ છે। ચકલી માટેના કોઈ સજાગપણે પ્રયત્નો નહોતા થયા, જેના પરિણામે ચકલીઓની સંખ્યા દિન પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં ઘટવા માંડી, જેના પરિણામે 2010માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી અને એમાં ખાસ કરીને ઉનાળો હોય છે ત્યારે ચકલીઓને પાણી પીવાની ખૂબ તકલીફ પડતી હોય છે। તદુપરાંત ચકલીને રહેવા માટે માળાની પણ હવે પહેલાં જૂના ઘરોમાં સુંદર વ્યવસ્થાઓ હતી, એના પરિણામે ચકલીઓનું જીવન ખૂબ લાંબુ રહેતું હતું। કાળક્રમે વ્યવસ્થાઓના અભાવે ચકલીઓની સંખ્યા ઘટતી ગઈ અને એના પરિણામે આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે। અમારા ભરૂચ પાંજરાપોળ તરફથી જીવદયાના કામના પૈકી આ પણ એક મહત્ત્વનો અમારો પ્રોજેક્ટ છે અને દર વર્ષે અમે પણ વિશ્વ ચકલી દિવસે અહીંયા મફત કુંડાનું વિતરણનો કાર્યક્રમ રાખીએ છીએ। શહેરીજનોને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારી સુખ સુવિધા માટે સુંદર મજાના મકાન, ફ્લેટ વગેરે બનાવો છો, આનંદની વાત છે, પણ સાથે સાથે ચકલી અને આવા પક્ષીઓ કે જે આપણી સાથે મનુષ્ય સાથે વણાઈ ગયા છે તો એના રહેવાની પણ વ્યવસ્થા કરીએ, એના ખોરાકની વ્યવસ્થા કરીએ, એના પાણીની વ્યવસ્થા કરીએ અને એના પરિણામે આપણે જાગૃતિ પણ કેળવીએ કે આપણે પણ વિશ્વ ચકલી દિવસના બ્રાન્ડ એમ્બેસેડર બનીએ અને આપણે દરરોજ સાફ સફાઈ કરી કુંડું પાણીથી ભરીએ અને એ જે કુંડું હોય એની સાથે ચકલી બેઠી હોય એની સાથે આપણે ફોટો પણ પડાવીએ તો આપણા મિત્રો સ્નેહીઓને પણ મેસેજ પહોંચે અને એ લોકો પણ ચકલીના સંવર્ધન માટે પોતાના પ્રયત્નો કરે। એટલે આજે તો આવા સંજોગોમાં જ વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાર્થક થઈ લેખાશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।